નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ નંબર 17 ચાલતું હતું, આપણે ઘણા લેક્ચરો ઓનલાઈન જોયા હતા. આજે આપણે આ છેલ્લું લેક્ચર છે આ પાઠનું, આપણે જે ઓફલાઈન ઉપર જોઈ રહ્યા છીએ. આજનો આપણો સૌથી અગત્યનો પ્રશ્ન છે જે પરીક્ષાની અંદર અવારનવાર વારંવાર પૂછાતો હોય છે. ધોરણ 10 ની અંદર પણ આ પ્રશ્ન આવતો હોય છે. તો આપણે જોઈએ તો જંગલ વિનાશના કારણો જણાવી જંગલ વિનાશની અસરો જણાવો. એટલે કે જંગલ વિનાશના કારણો જણાવી તેની અસરો, એટલે જંગલ વિનાશ થયા પછી કેવી અસરો થાય છે એ જણાવો. તો આપણે જોઈએ સૌપ્રથમ તો જંગલ વિનાશના કારણો. તો જંગલ વિનાશ થવાના કયા કયા કારણો છે એ આપણે જોઈએ. તો જંગલ વિનાશના કારણોની અંદર સૌથી અગત્યનું છે કે દેશમાં વસ્તી વધારો. દેશની અંદર જેટલો વસ્તી વધારો થાય છે એટલું જ વસ્તી વધારાના કારણે લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે, લોકોને રહેવા માટે, એમની જરૂરિયાતોને રહેઠાણ માટે એ જંગલો કાપવા પડે છે. અને જંગલોની અંદરથી જે ઉદ્યોગો વિકસાવવામાં આવે છે, આ ઉદ્યોગોના કારણે એ જંગલોની સૌથી વધારે અસર થતી આપણને જોવા મળે છે. એટલે કે દેશની અંદર જે વસ્તી વધારો થાય છે એ જંગલ ઉપર સૌથી મોટી ઇફેક્ટ કરતું આપણને જોવા મળે છે. ઉદ્યોગોને શહેરોના રહેઠાણથી દૂર લઈ જવાની નીતિ. એટલે કે આપણે જોઈએ છીએ કે ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની પરિસ્થિતિ. એટલા માટે કે શહેરોની અંદર જે ઉદ્યોગોના ધુમાડાઓ છે, એના જે અવાજ છે, એના કારણે શહેરોની અંદર ડિસ્ટર્બ ના થાય, જેના કારણે આપણે ઉદ્યોગોને દૂર લઈ જતા હોઈએ છીએ. પણ આ ઉદ્યોગોને દૂર લઈ જવા પાછળ એ જે વિસ્તારોની અંદર જે જંગલો હોય છે એ જંગલોને આપણે કાપવામાં આવે છે. અને જંગલોને કાપી અને ત્યાં આ ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, જેના કારણે પર્યાવરણની સૌથી મોટી અસર થતી આપણને જોવા મળતી હોય છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણની નીતિ. એટલે કે ધીમે ધીમે લોકો ગામડાઓ છોડી અને શહેરો તરફ જાય છે. એટલે કે શહેરોની અંદરના જે આજુબાજુના જે વિસ્તારો હોય છે એ વિસ્તારોના વૃક્ષો કાપી ત્યાં રહેઠાણ વિસ્તારો થતા હોય છે, ત્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, જેના કારણે પર્યાવરણની સૌથી મોટી અસર થતી આપણને જોવા મળે છે. નવી વસાહતો અને રહેઠાણનું સ્થાપન. એટલે કે શહેરોની અંદર માણસો વધવાના છે, શહેરીકરણની પ્રક્રિયા થવાની છે, જેના કારણે એવા લોકોને રહેઠાણ માટેની જમીનો ફાળવવામાં આવે છે. અને જમીન ફાળવી અને ત્યાં લોકોને સ્થાપિત કરવામાં આવે છે, જેના કારણે આજુબાજુના જે જંગલોના વિસ્તારો છે આ જંગલોના વિસ્તારોને આપણે કાપવા પડે છે અને એમને જમીનની યોગ્ય ફાળવણી કરવામાં આવે છે. એટલે કે વસ્તી વધારો જે રહ્યો એ સૌથી મોટો આ જંગલ વિનાશની અસરોને અસર કરે છે. ત્યાર પછીની છે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ. બહુહેતુક યોજનાઓ આપણે જોઈ હતી અને ફરીથી જોઈએ તો બહુહેતુક યોજનાઓ એટલે કે નદી ઉપર બંધ બાંધી એની અંદરથી કેનાલો મારફતે ગામડાઓ સુધી અને ગામડાઓના તળાવો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. એટલે જ્યારે આ નહેરોનું નિર્માણ થતું હોય, જે કેનાલોનું નિર્માણ કરવામાં આવે છે, ત્યારે આ નહેરોનું અને કેનાલોના જે નિર્માણની અંદર જે આજુબાજુના જે વૃક્ષો વચ્ચે આવતા હોય છે એ વૃક્ષો કાપવામાં આવે છે અને પોતાની એ નહેર કાઢવામાં આવે છે. એવી જ રીતે જ્યારે રોડ વ્યવસ્થાઓ, સડક વ્યવસ્થાઓની અંદર પણ વૃક્ષો કાપી અને સડકોનું નિર્માણ કરવામાં આવે છે, જેના કારણે જંગલોનું અસર થતી હોય છે. એટલે કે એવી રીતે રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ. એટલે કે રેલવેના ટ્રેક બનાવવા માટે એની જગ્યાઓ ફાળવવામાં આવે છે. સડકોની અને હવાઈ મથકો એટલે કે એરપોર્ટ, હવાઈ અડ્ડાઓ બનાવવામાં આવે છે. આ હવાઈ અડ્ડાઓના નિર્માણની અંદર આજુબાજુના ઘણા બધા વિસ્તારોની અંદર, ઘણા બધા એકર જમીનની અંદર જે વૃક્ષો હોય છે આ વૃક્ષોને કાપવામાં આવે છે, જેની સૌથી મોટી અસર માનવ જીવન ઉપર પડતી આપણને જોવા મળે છે. ઇમારતો અને બળતણ માટેના લાકડાઓ મેળવવાની પ્રવૃત્તિ. એટલે કે ઇમારતી લાકડાઓ, જે કિંમતી લાકડાઓ છે, જે બળતણ માટેના લાકડાઓ એટલે કે પોતાનો ખોરાક બનાવવા માટે, ગાય ભેંસોના ખાણ બનાવવા માટે, પાણી ગરમ કરવા માટે અને ઉદ્યોગો માટે જે કોલસાની જરૂર પડતી હોય છે એ કોલસાની જરૂર માટેના જે લાકડાઓ મેળવવાની પદ્ધતિઓ હોય છે, આ પદ્ધતિના કારણે જંગલોનો નાશ થતો જોવા મળે છે. ત્યાર પછી છે ઝૂમ પદ્ધતિની એટલે કે સ્થળાંતરિત ખેતી.
એટલે કે જંગલોની અંદર જે ઝૂમ ખેતી કરવામાં આવે છે, સ્થળાંતરિત ખેતી. હવે ઝૂમ ખેતી એટલે શું? તો ઝૂમ ખેતી એટલે કે જંગલોની અંદર અમુક વિસ્તારની અંદરના વૃક્ષો કાપી દેવામાં આવે છે, તેને બાળી દેવામાં આવે છે, અને એ જે જમીન ચોખ્ખી કરવામાં આવે છે એ જમીનની અંદર ખેતી કરવામાં આવે છે. ત્યાં 3 વર્ષ 4 વર્ષ ખેતી કરી અને ત્યાં જમીન બિન ઉપજાઉ બને એટલે એ સ્થળ છોડી અને બીજા સ્થળે જવામાં આવે છે, જેને આપણે ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ પદ્ધતિથી પણ જંગલોનો નાશ થતો આપણને જોવા મળે છે. જંગલવાસીઓની ગરીબી. તો જંગલની અંદર જે રહેતા આદિવાસી લોકો છે, આ આદિવાસી લોકો જે પોતાની ગરીબીના કારણે એ જંગલની અંદરથી કિંમતી લાકડાઓની ચોરી કરે છે અને બારોબાર વેચી આવે છે. વૃક્ષો કાપીને બારોબાર વેચી અને પોતાની આવકની અંદર વધારો કરે છે. જંગલોની અંદરના જે પેદાશો થતી વસ્તુઓ છે એ પણ બારોબાર વેચી મારે છે, જેના કારણે એમની ગરીબી પણ આ જંગલ વિનાશ માટેની સૌથી મોટી અસર આપણને જોવા મળતી હોય છે. ઇમારતી લાકડાઓની વધી રહેલી ચોરી. ઇમારતી લાકડાઓ એટલે કે સાગ, સાલ, સીસમ, આ જે લાકડાઓ છે, ચંદન, આ જે લાકડાઓની બારોબાર એ વૃક્ષો કાપી અને બારોબાર ગેરકાયદેસર એને વેચવામાં આવે છે, અને આ વેચવાના કારણે એ જંગલોની અંદર એટલે કે કિંમતી લાકડાઓની ચોરી થતી હોય છે. એ કારણે પણ લોકો આ જંગલોનો નાશ કરતા આપણને જોવા મળે છે. ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. એટલે કે ઉદ્યોગો માટે જે જંગલોને કાપવામાં આવે છે એ અવિવેકપૂર્વક પોતાની ઈચ્છા મુજબનો પ્લોટ ફાળવી દેવામાં આવે છે, અને એ તેના વૃક્ષો કાપી અને પર્યાવરણને સૌથી મોટું નુકસાન કરવામાં આવતું હોય છે, જેના કારણે જંગલોની સૌથી મોટી અસર થાય છે. અને જંગલોના વિનાશ માટેના આ બધા જ ઉપરના જે આપણે જોયા એ બધા જ કારણો છે. આ ઉપરાંત સૌથી અગત્યનું કારણ એટલે કે દાવાનળ. એટલે કે જંગલોની અંદર આગ લાગે છે, અને આગ લાગવાના કારણે જંગલને પણ નુકસાન થાય છે, અને સાથે સાથે એના જે વન્યજીવો હોય છે આ વન્યજીવોને પણ નુકસાન થતું આપણને જોવા મળે છે. એટલે કે જંગલ વિનાશ માટેના જે કારણો છે આ કારણો દ્વારા જંગલોની સૌથી મોટી અસર થતી જોવા મળે છે. હવે જે જંગલો કાપી નાખ્યા છે એના પછી કઈ અસરો થાય છે, એટલે કે જંગલ વિનાશની અસરો જણાવો. તો આપણે જોઈએ તો ઘણી વખત પરીક્ષાની અંદર આ બે પ્રશ્નો અલગ રીતે પણ પૂછાતા હોય છે. ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે જંગલ વિનાશના કારણો જણાવો, તો ફક્ત ઉપરના જે આપણે કારણો જોયા એ કારણો દર્શાવવાના હોય છે. ઘણી વખત જંગલ વિનાશની અસરો પણ પ્રશ્ન અલગ રીતે પૂછાતો હોય છે, તો એ આ નાનો પ્રશ્ન આવે છે. અને ઘણી વખત આ બે પ્રશ્નો સાથે પણ પૂછાતા હોય છે. એટલે આપણે જંગલ વિનાશની અસરો આપણે જોઈએ તો પ્રદૂષણમાં વધારો. જંગલો કાપવાથી જે હવા શુદ્ધ રાખે છે, જંગલો હવાને ઠંડક આપે છે, એ જંગલો નાશ પામે છે, જેના કારણે પ્રદૂષણની અંદર વધારો થતો જોવા મળે છે, અને વરસાદની અંદર ઘટાડો જોવા મળે છે. વરસાદ લાવવા માટેનું સૌથી અગત્યનું પરિબળ એ વૃક્ષો છે, અને જો વૃક્ષો કાપવામાં આવશે તો પર્યાવરણની અંદર સૌથી મોટી અસર થશે, જેના કારણે વરસાદનું પ્રમાણ પણ ઓછું થતું જોવા મળશે. આ વરસાદ ઓછો થાય એટલે દુષ્કાળ પડે. પ્રદૂષણમાં વધે છે, જેના કારણે વરસાદ ઉપર અસર પડે છે, અને વરસાદ ના આવે એટલે કે દુષ્કાળ પડે છે. દુષ્કાળની પરિસ્થિતિ એ સૌથી ભયંકર પરિસ્થિતિ છે. લોકોને પીવા માટેનું પાણીની અસર જોવા મળે છે, ખેતીની અંદર પણ અસર જોવા મળે છે, જેની સૌથી મોટી અસર માનવ જીવન અને પશુ પક્ષીઓ પર પડતી હોય છે. એટલે કે જંગલ વિનાશને સૌથી મોટી અસરો પાણીનું પ્રદૂષણ, પર્યાવરણનું પ્રદૂષણ છે, વરસાદની અંદર ઘટાડો જોવા મળે છે, જેના કારણે દુષ્કાળ પણ પડતો આપણને જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. ધીમે ધીમે પૃથ્વીનું ટેમ્પરેચર, ગરમી જે વધતી જાય છે, અને આ ગરમી ધીમે ધીમે પૃથ્વીનો વિનાશ તરફ આપણને લઈ જતી જોવા મળે છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનની અંદર પણ વધારો થતો જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિત પ્રભાવની સમસ્યા. જે ગ્રીન હાઉસો લોકો ખેતી માટે બનાવવામાં આવે છે, એ ગ્રીન હાઉસની અસર પણ આ પર્યાવરણ ઉપર એટલે કે જંગલ વિનાશની અંદર પણ એ આપણને જોવા મળતી હોય છે. રણ વિસ્તારમાં વધારો થવો એટલે કે વૃક્ષો કપાય છે, એટલે કે ધીમે ધીમે એ રણ આગળ તરફ આવતું હોય છે. પવન દ્વારા એ જે રણની જે રેતી છે એ રેતી ઉડી, એના રજકણો ઉડી એ ફળદ્રુપ જમીન ઉપર પડે છે, અને ધીમે ધીમે એ જમીનને પણ એ પોતે ખારી જમીન એટલે કે અમ્લીય જમીન બનાવી અને એ રણ વિસ્તારની અંદર પણ વધારો થતો જોવા મળે છે.
વન્યજીવો નિરાશ્રિત થાય છે. એટલે કે જંગલની અંદર જે રહેતા જીવો છે એ ધીમે 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 જંગલ કપાવાના કારણે એ પોતે નિરાશ્રિત બને છે અને એ પોતે ધીમે 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 માનવ વસવાટ તરફ આવી ધસતા હોય છે, જેના કારણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે દીપડાઓ, રીંછ, આ બધા જ જે પ્રાણીઓ છે એ માનવ વસવાટ તરફ આવી અને પોતાના એનો પ્રભાવ, એની અસરો પણ આપણને જોવા મળતી હોય છે. ઘણા લોકોને ડૂચા ભરે છે, ઘણા લોકોને ખાઈ જાય છે. આવી સમસ્યાઓનું પણ સર્જન થતું જોવા મળે છે. જમીનનું ધોવાણ થવું એટલે કે જે પવન દ્વારા, વરસાદ દ્વારા જે ખુલ્લી જમીન પડી હોય છે એ જમીનનું ધોવાણ થાય છે. જ્યારે વૃક્ષો હોય છે ત્યારે વૃક્ષોનો વરસાદ એ વૃક્ષો પર પડવાથી એના જે મૂળાડા હોય છે એ એને પકડી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ થતું નથી, પણ વૃક્ષો જતા રહે છે, જેના કારણે પવન દ્વારા અને વરસાદ દ્વારા આ જમીનનું ધોવાણ થતું આપણને જોવા મળે છે. નદીઓમાં પૂર આવવા, નદીઓની અંદર જે પૂર આવે છે એ પૂર, આ જો વૃક્ષો હોય તો એ પૂરને અટકાવવામાં, એનો વેગ ઘટાડવાની અંદર એ સૌથી મોટી મદદ કરતા હોય છે. પણ આ નદીઓની અંદર જે પૂર આવવા, જે વૃક્ષો કપાઈ જાય છે જેના કારણે પૂરનો પ્રવાહ વધતો જાય છે અને જમીનનું ધોવાણ થાય. કેટલાક વન્યજીવો લુપ્ત થવા લાગે છે. ભારતની અંદરથી વાઘ નામશેષ થઈ ગયો છે, ચિત્તો પણ નામશેષ થઈ ગયો છે. તો આવા ઘણા બધા જે પ્રાણીઓ છે એ ધીમે ધીમે નામશેષ થવા એટલે કે વિનાશના આરે એ આપણને જોવા મળે છે. એટલે જંગલના કારણે પણ આ વન્યજીવો લુપ્ત થવા લાગે છે. પ્રાકૃતિક સૌંદર્યનો હાસ થવો એટલે કે જે કુદરતી સૌંદર્ય, જે નેચરલ આપણને ઇફેક્ટો જોવા મળે છે એ નેચરલ ઇફેક્ટો આપણને જોવા મળતી નથી. આપણે જે કુદરતી પર્યાવરણની અંદર જે માણસ જીવવા વાળો છે એ ધીમે 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 આ પ્રદૂષણ યુક્ત વાતાવરણની અંદર પણ જીવવા લાગ્યો છે, ધીમે ધીમે આ જંગલોના વિનાશના કારણે. જેવા આવા માઠા પરિણામોને કારણે પર્યાવરણનો સૌથી મોટો ભોગ બનવું પડ્યું છે. એટલે કે જંગલ જે વિનાશના કારણો છે એના કારણે આપણને આવી બધી સમસ્યાઓ જોવા મળી છે અને આ સમસ્યાઓ સૌથી વધુ માનવ જીવન ઉપર થાય છે. તો આ બધી સમસ્યાઓ ઉદ્ભવવા વાળો ફક્ત માનવી છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર એ આ પર્યાવરણને સૌથી મોટું નુકસાન આપ્યું છે અને એ આ બધા જ પરિણામો એ પોતે ભોગવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્ન જોયો છે એ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવું પરીક્ષા માટે અગત્યનું છે.